તો વકીલ ને તો મોકલો અમે. હા, એડવોકેટ ને કોર્ટમાં આવતા રોકો છો તો કેમ દરવાજો જવા દો? એડવોકેટ ને કેવી રીતે? હા તો એ જ જવાનું. એડવોકેટ ને કેમ રોકો? તમારી પાસે શું સત્તા છે વકીલ ને રોકો? તમે આખી કોર્ટ ને આવી રીતે એન્ટ્રી બંધ કરી દો એટલે કોર્ટ ને તમે કોર્ટમાં નહીં જવા દો. તમે એમ નહીં, તમે કાયદાનું માનો છો ભાજપનું? આ તો કાયદો એવું કહે છે સાહેબ. એડવોકેટ ને કોર્ટમાં આવતા કેમ રોકો? તમે રોકી જ રહ્યા છો ને અમને. અંદર પૂછી લે છે, અંદર પૂછી લે છે. અરે એ બાજુ ક્યાં જાવ છો ભાઈ? ગેટ ખોલાવડો, આ ગેટ ખોલાવડો. એ બાજુ કોર્ટમાં આવતા કેમ રોકો? ગેટ ખોલાવડો. એડવોકેટને કેમ રોકો? બધા મીડિયા મિત્રો આવશે. ખોલો દરવાજો, ખોલો દરવાજો, ખોલો. કોર્ટમાં નહીં જાય. ખોલો ખોલો. આવી જાઓ વકીલ. વકીલ કોણ છે એ તમે નક્કી કરશો. કોર્ટમાં આવતા કેમ રોકો છો તમે? વકીલ કોણ છે એ કોણ નક્કી કરશે? કોણ નક્કી કરશે? ભાઈ ચાલો મીડિયા મિત્રો બધાને અંદર આવવાનું તમારે બી. ખોલો. વકીલને અદાલતમાં જતા રોકો છો તમે. કોર્ટ પાંચમાં લઈ લીધી લાગે સરકારે. કોર્ટમાં વેચાતી લઈ લીધી. ખાનગી વાતો બંધ કરો. એમ નહીં, તમે અદાલતમાં જતા વકીલને રોકી લેશો. તમને એવી સત્તા આપેલી. કોને સત્તા આપી? એડવોકેટને અદાલતમાં જતા રોકવાની સત્તા કોને આપી? હું તમે એનો વકીલ હોઉં. તમારે ક્યાંય કામ છે? હું વકીલ છું, હું અદાલતમાં જવા માંગુ છું. તમે કોણ છો નક્કી કરવા વાળા કે હું કોનો વકીલ છું? ભાઈ ગજબનું આ લોકશાહી છે કે કઈ બીજું? તમે વકીલને કોર્ટમાં નહીં જવા દો. તમે અમને પૂછવશો ને અમને અંદર જવા દો. એક એટલે વકીલને અદાલતમાં જતા કોણ રોકશે ભાઈ? વકીલ નામ